नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય મુનિ શ્રી ગજસાર મુનિ દ્વારા વિરચિત આ શ્રી દંડક પ્રકરણની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે 24 દંડકોની અંદર જે પ્રમાણે ગ્રંથકારશ્રીએ વિચારણા કરી છે એ પ્રમાણે એની અંદર વિચારણા કરી રહ્યા છીએ અને 24 દ્વારો જે પ્રમાણે ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યા છે તેમાં આપણી વિચારણા ચાલુ છે। એમાંથી આપણે 14th એવો યોગ દ્વાર લાસ્ટ ક્લાસની અંદર કમ્પ્લીટ કર્યો અને હવે આજે આપણે ઉપયોગ દ્વાર 15th નંબરનો તે સ્ટાર્ટ કરવાના છીએ। તેમાં હવે સૌથી પહેલા તો લાસ્ટ ક્લાસમાં એક ક્વેશ્ચન આવેલ હતું તો તે પહેલા આપણે જોઈ લઈએ એમાં શું હતું ક્વેશ્ચન કે યોગના વિશે કે વાયનો યોગ ઇન 14th ગુણસ્થાનક। તો 14મા ગુણસ્થાનકે યોગ શા માટે હોતો નથી આ રીતનો ક્વેશ્ચન હતો। તો તેમાં કઈ રીતે સમજવાનું કે 14th ગુણસ્થાનક તેને અયોગી ગુણસ્થાનક એવું નામ આપેલું છે અને અયોગી એટલે જેમાં યોગ નહીં હોય એવો, ભલે તે કોઈ પણ હોય। ઔદારિક કાયોગ હોઈ શકે છે ને 13th ગુણસ્થાનક સુધી, એટલે મનુષ્યો જ ત્યાં સુધી પહોંચી શકે છે 13મા ગુણસ્થાનક સુધી અને 14મે ગુણસ્થાનક પણ મનુષ્ય જ પહોંચી શકે। પણ 14th ગુણસ્થાનકે જે પ્રમાણે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું શું થાય છે યોગ નિરોધની પ્રક્રિયા કેવલ જ્ઞાની ભગવંતો કરે છે અને એમાં યોગ નિરોધનું મિનિંગ શું થાય છે કે બધા જે પણ યોગો છે મન વચન કાયાના જે પણ યોગો તે બધાનો નિરોધ એટલે નાશ કે હનન કે સ્ટોપ કરવાનું તેને કહેવાય છે યોગ નિરોધની પ્રક્રિયા। તે આપણે લાસ્ટ ટાઈમ જોયા મુજબ શું કરવામાં આવે છે આત્મ પ્રદેશોને અંદર જે પણ હલન ચલન કે ઉથલ પાથલ વગેરે ચાલુ હોય તો તેને એકદમ સ્થિર કરવામાં આવે છે, તે હલન ચલન સ્ટોપ કરી દેવામાં આવે છે। એમાં બાદર યોગ પહેલા સ્ટોપ કરાય છે, પછી સૂક્ષ્મ યોગો તેને સ્ટોપ કરાય છે, એ બધું કરાય છે અને એ કરીને જ્યારે બધા જ યોગોને સંપૂર્ણપણે સ્ટોપ કરી લેવામાં આવે ત્યારે પછી કહેવાય કે હા હવે આ અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું છે તે મહાત્માએ। એટલે તે અવસ્થા જ એવી છે કે જેને એવું નામ આપ્યું છે અયોગી એવું। 14 ગુણસ્થાનક શું છે ગુણોનો પ્રગટીકરણ કેટલા પ્રમાણમાં કર્યું છે એના હિસાબે આટલા આટલા ગુણો પ્રગટ કર્યા છે અથવા તો આટલા કર્મોનો ક્ષય કર્યો છે, આટલા કર્મનો ઉદય ચાલુ છે અથવા તો આટલા ગુણો પ્રગટ્યા છે, એ બધાના ઉપર એના હિસાબે શું કહ્યું છે તેને આ ફલાણા ફલાણા ગુણસ્થાનક તરીકે તેને ક્લાસિફાય કર્યા છે। એમાં જેવી એક અવસ્થા હોય છે આત્માની અંતિમ સમયે પણ ક્યારે તો જ્યારે મોક્ષ પામવાનો હોય ત્યારે, નિર્વાણ પામવાનો હોય ત્યારે, ત્યારની અંતિમ ક્ષણો જે હોય છે એ પણ માત્ર 5 રસ્વાક્ષર બોલાય એટલા પ્રમાણનો અંતર મુહૂર્તની કે જેની અંદર એક પણ યોગ હોતો નથી। તો તેવી અવસ્થાનો જ નામ અહીંયા 14મો એવો અયોગી ગુણસ્થાનક બતાવ્યું છે। તે માટે જ ત્યાં 14મા ગુણસ્થાનકે યોગ હોતા નથી એ થયું। અને બીજો ક્વેશ્ચન એ હતો કે વાયનો સત્ય મનોયોગ અથવા તો સત્ય વચન યોગ ઇન 14th ગુણસ્થાનક। તો એ માટે જ શું છે મનના યોગો બધા જ સ્ટોપ કરી દેવામાં આવે છે। આમ પણ શું છે કેવલ જ્ઞાની મહાત્માઓને કેટલા યોગો બતાવ્યા તો કેવલ જ્ઞાની ભગવંતો 13મા ગુણસ્થાનક વાળા સહયોગી જે હોય એમના વિશે જ યોગ હોઈ શકે। તેમની માટે ઔદારિક યોગ, પછી ઔદારિક મિશ્ર કેવલી સમુદ્ગાતના ટાઈમે, પછી વૈક્ર મિશ્ર એ બંને નહીં હોય, આહારક મિશ્ર એ પણ નહીં હોય, કાર્મણ હોઈ શકે એ પણ ક્યારે હોય તો જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે। એનું મિનિંગ શું થયું આ કાર્મણ, ઔદારિક મિશ્ર અને ઔદારિક આ 3 કાય યોગ। અને બીજું મનોયોગ વચન યોગમાંથી મનનો યોગમાં સત્ય મનોયોગ, અસત્ય અમૃષા મનોયોગ, સત્ય વચન યોગ અને અસત્ય અમૃષા વચન યોગ આટલા, એટલે મનના 2 વચનના 2 કેટલા થયા 4 અને કાય યોગના 3 એટલે 4 + 3 7 આટલા યોગ પોસિબલ છે ક્યાં તો 13મા ગુણસ્થાનકે।
પણ 14મા ગુણ સ્થાનકે શું કહ્યું છે કે બધા જ યોગોનો સ્ટોપ જ કરી દીધું, યોગ નિરોધ કરી દીધું. એના હિસાબે એક પણ યોગ નહીં હોય, ભલે તે કાય યોગ હોય તે પણ નહીં હોય, મનના યોગો પણ નહીં, વચનના યોગો પણ નહીં હોય. એવી અવસ્થાને જ કહ્યું છે 14મો ગુણ સ્થાનક. ઓકે, એટલા પ્રમાણનું આપણે જોયું. હવે તો અહીંયા સુધી આપણો 14th એવો યોગ દ્વાર તે પૂર્ણ થયો છે. હવે આપણે આગળ 15th દ્વાર આજે સ્ટાર્ટ કરવાના છીએ. તેનું નામ શું છે? ઉપયોગ. આગળ હતો યોગ અને આ છે ઉપયોગ. યોગ શું હતો? મનથી કે વચનથી કે કાયાથી જે પણ ચેષ્ટાઓ થતી હોય તો ત્યારે આત્માની અંદર જે વ્યાપાર પ્રવર્તે તેને તે યોગ કહ્યું હતું. પણ આ હવે બીજું છે, ઉપયોગ છે. તો ઉપયોગ શું છે? તો ઉપયોગને કહ્યું છે કે આત્માની શક્તિનો વપરાશ, તેને કહેવાય છે ઉપયોગ. અને આપણા તત્વાર્થાધિગમ સૂત્રની અંદર પણ તે આવેલું છે કે શું છે? ઉપયોગ લક્ષણ છે જીવનું, એમ કહ્યું છે. એટલે શું છે? લક્ષણ કોને કહેવાય? તો જેનાથી કોઈકને ઓળખાય તેને તેનું લક્ષણ કહેવાય, કે જે લક્ષણ બીજા કોઈની અંદર પણ નહીં મળે. એટલે કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય છે. તો 6 દ્રવ્યોમાંથી, એટલે કે જીવાસ્તિકાય, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, એ 6 દ્રવ્ય છે. એમાંથી ઉપયોગ એ કોની અંદર હોઈ શકે? તો એ માત્ર ને માત્ર જીવમાં જ હોઈ શકે. તેના માટે શું કહ્યું કે ઉપયોગ તે લક્ષણ છે જીવનું. એનું મિનિંગ શું થયું કે ધર્માસ્તિકાયને ઉપયોગ નહીં હોઈ શકે, અધર્માસ્તિકાયને ઉપયોગ નહીં હોઈ શકે, વગેરે જે પણ છે બીજા પૂતગલાસ્તિકાય વગેરે, તે બધાને ઉપયોગ તે હોઈ નહીં શકે. એ થયું મિનિંગ. એને જ કહેવાય લક્ષણ. અને જો કોમન તરીકે હોય કે જીવમાં પણ તે દેખાય અને બીજા ધર્માસ્તિકાયમાં પણ તે જો દેખાય એવું કોઈક હોય વિશેષતા અથવા તો ક્વોલિટી, તો તેને લક્ષણ નહીં કહેવાય. કારણ કે તે બે જ વસ્તુમાં કે તે બે દ્રવ્યોની અંદર દેખાઈ આવ્યો છે. એને તેનો લક્ષણ નહીં કહેવાય, પણ શું કહેવાય? પછી તેને ગુણ કહી શકાય. એક્ઝામ્પલ, અરૂપી ગુણ. તો જીવાસ્તિકાય તે કેવો છે? અરૂપી છે. અને ધર્માસ્તિકાય તે પણ કેવો છે? અરૂપી છે. બાકીના જે છે પૂતગલાસ્તિકાય છોડીને એ બધા કેવા છે? અરૂપી છે. તો એના હિસાબે અરૂપીપણું જે છે તેને આપણે લક્ષણ તરીકે નહીં કહી શકીએ કોઈ પણ દ્રવ્યનું, પણ શું કહી શકીએ? તે ગુણ છે એક, અથવા તો ક્વોલિટી છે, એ કહી શકાય. એનો મિનિંગ શું થયું કે લક્ષણ એટલે શું છે? તો અસાધારણ ધર્મ જે હોય કોઈ પણ દ્રવ્યનું, તેને તેનું લક્ષણ તરીકે કહેવાયું છે. તત્વાર્થાધિગમ સૂત્રની અંદર ગાથામાં જ એક સૂત્ર આપ્યું છે, ઉપયોગો લક્ષણમ. એટલે કે જીવનું લક્ષણ જ શું છે? તે ઉપયોગ છે. એટલું બતાવ્યું. અને હવે અહીંયા આપણે શું બતાવ્યું છે? ઉપયોગ એટલે આત્માની શક્તિનો વપરાશ. તો હવે આત્માની શક્તિનો વપરાશ એટલે શું? કઈ શક્તિ છે આત્માની? તો અહીંયા 2 ટાઈપ્સની શક્તિ લેવાની. એક તો જ્ઞાન શક્તિ અને બીજી દર્શન શક્તિ. તો જ્યારે આત્મા પોતાની જ્ઞાન શક્તિનો વપરાશ કરે ત્યારે તેને સાકારોપયોગ કહેવાય અથવા તો જ્ઞાનોપયોગ કહેવાય. અને જ્યારે આત્મા પોતાની દર્શન શક્તિનો વપરાશ કરે ત્યારે તેને નિરાકારોપયોગ કહેવાય અથવા તો દર્શનોપયોગ કહેવાય. આ સમજ્યા? હવે આગળ આપણે જ્ઞાન દ્વાર અને દર્શન દ્વારની અંદર જોયું છે કે જ્ઞાન તે શું છે? કોઈ પણ દ્રવ્યનો વિશેષ ધર્મોનું બોધ જ્યારે થાય આત્માને, તો ત્યારે કહેવાય કે તે જ્ઞાન થયું છે. અને જ્યારે તે સેમ દ્રવ્ય કે વસ્તુનો સામાન્ય બોધ જ્યારે થાય આત્માને, તો ત્યારે તેને દર્શન કહ્યું છે. એ આપણે આગળ જોયું છે. તો એ જ અહીંયા પણ એપ્લાય કરવાનું કે શું છે? કોઈ પણ વસ્તુ કે દ્રવ્ય છે તેના સામાન્ય ધર્મનો બોધ થાય આત્માને, તો તેને તેનો નિરાકાર ઉપયોગ સમજવું. સામાન્ય બોધ થાય તે શું છે? સામાન્ય બોધ એટલે દર્શન. તો તે જ્યારે થાય તો ત્યારે તેને શું સમજવાનું કે તે નિરાકાર ઉપયોગ છે. અને જ્યારે આત્માને કોઈ પણ વસ્તુ કે દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ થાય તો ત્યારે તેને શું કહેવાય? સાકારોપયોગ કહેવાય. આટલા સુધી આપણે સમજ્યા. હવે સાકારોપયોગ એટલે બીજા વર્ષમાં આપણે જ્ઞાનોપયોગ પણ કહી શકીએ.
અને નિરાકારોપયોગ એટલે આપણે બીજા વર્ષમાં દર્શનનો ઉપયોગ પણ કહી શકીએ, એ આપણે સમજ્યા. હવે સાકારોપયોગ 8 ટાઈપ્સ કે 8 પ્રકારે હોઈ શકે છે. તો તે કયા કયા? તો 5 જ્ઞાન, તે શક્તિ છે આત્માની, તો તેનો જ્યારે વપરાશ કરાય તો તેને કહેવાય જ્ઞાનોપયોગ. પછી 3 અજ્ઞાન, તેનો જ્યારે વપરાશ કરાય તો ત્યારે તેને કહેવાય 3 અજ્ઞાનોપયોગ, એમ આપણે કહી શકીએ. તો આપણે આગળ જ્ઞાન દ્વારની અંદર અને અજ્ઞાન એ દ્વારની અંદર આપણે જોયું હતું. જ્ઞાન 5, તેના નામ આ છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરય જ્ઞાન અને કેવલ જ્ઞાન. અને 3 અજ્ઞાન તે કયા છે? મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, એ આપણે જોયા છે. તો એ જ અહીંયા છે સેમ. અને એમાં હવે વિશેષ પાછું કઈ રિપીટ કરવાની અહીંયા જરૂર નથી, કારણ કે આપણે જ્ઞાન દ્વારની અંદર આ બધાને ડિટેલમાં જોઈ લીધું છે. પછી હવે દર્શન એટલે કે નિરાકારોપયોગ, તે 4 પ્રકારે હોઈ શકે છે. એની અંદર શું આવે? તો 4 દર્શનોપયોગ આવે. અને તે કયા કયા? તો આપણે દર્શન દ્વારની અંદર જે જોયું હતું તે જ: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. એ 4 થઈ ગયા. તો એ પણ આપણે દર્શન દ્વારની અંદર આમના વિશે વિશેષમાં વિચારણા કરી હતી, એટલે અહીંયા પાછું રિપીટ કરવાની જરૂર નથી. અને જો આપણે રિવાઇઝ કરવું હોય અથવા તો જાણવું હોય તો આગળ આપણે ગ્રુપની અંદર જે રેકોર્ડિંગ સેન્ડ કર્યા છે તે આપ જોઈ શકો છો રિવિઝન માટે અથવા તો આમના વિશે જાણકારી માટે. ઓકે, તો આટલા સુધી આપણે જોયું. હવે કયા કયા ઉપયોગ હોઈ શકે છે તે આપણે ગાથામાં જોઈએ, અને ગાથા પણ સાથે અહીંયા ગ્રહણ કરી લઈએ ઉપયોગ વિશેની. અહીંયા સુધી આપણે જોયું હતું યોગ દ્વારને વિશે. પછી હવે 23rd ગાથા, અહીંયાથી ઉપયોગ સ્ટાર્ટ થાય છે. તે ગાથા આપણે ગ્રહણ કરીને આગળ વધીએ. સાથે બોલજો હાથ જોડીને: તી અનાણ નાણપણ 14 દંસણ, 12 જીય લખાણું વઓગા, ઈય 12 ઉવઓગા, ભણિયા તે લુક દંસી હિમ. અહીંયા સુધી શું બતાવ્યું? તો આ જે ઉપયોગો છે ટોટલ તેના વિશે બતાવ્યું. શું બતાવ્યું? તી અનાણ એટલે તી એટલે 3, અનાણ એટલે 3 અજ્ઞાન એટલે 3 અજ્ઞાન. પછી આગળ કહે છે નાણપણ એટલે કે જ્ઞાન એટલે કે જ્ઞાન, પણ એટલે 5, તો 5 જ્ઞાન, એ બતાવ્યું અહીંયા સુધી. પછી આગળ કહે છે 14 દંસણ, તો 14 એટલે કે 4, દંસણ એટલે કે દર્શન, તો અહીંયા બતાવ્યું 4 દર્શન. પછી અહીંયા સુધી જે પણ બતાવ્યા 3 + 5 + 4 કેટલા થયા? 3 + 5 8 + 4 થયા 12. તો એ જ અહીંયા બતાવે છે 12 જીય લખણ. પછી આની અંદર ઉ ભળી ગયું છે, ઉવઓગા છે. ઉવઓગા એટલે કે ઉપયોગ, તો તે ઉપયોગ દ્વાર આપણો હમણાં ચાલુ થયું છે. તેના વિશે કહે છે કે આ ટોટલ અહીંયા સુધી જે બતાવ્યા 3 અજ્ઞાન, 5 જ્ઞાન અને 4 દર્શન, તે ટોટલ કરીને 12 ઉપયોગ છે. તો તે શું છે ઉપયોગ? તો જીય લખણ એટલે જીય એટલે કે જીવ, તેનું લખણ એટલે કે લક્ષણ, આપણે આગળ આ ક્લાસની અંદર બતાવ્યું તે. તો એવું લક્ષણ છે તે શું છે? ઉપયોગ છે. ઉપયોગને જીવનો લક્ષણ કહ્યું છે. તો તે કેટલા પ્રકારે છે? તો 12 પ્રકારે, તે આગળ અહીંયા બતાવ્યું. પછી ઈય 12 ઉવઓગા, તો ઈય એટલે કે આ, અથવા તો અહીંયા જે બતાવ્યા છે તે, એ 12 એટલે કે 12, ઉવઓગા એટલે કે ઉપયોગો, તે શું છે? તો ભણિયા તે લુક દંસી હિમ. તે લુક એટલે કે 3 લોક, દંસી હિમ એટલે કે જેઓએ જોયું છે એવું. તો 3 લોક કોણે જોયા છે? તો જે કેવળ જ્ઞાની ભગવંતો હોય કે અરિયંત ભગવંતો હોય તેઓએ જોયા છે. અને ભણિયા એટલે કે કહ્યું છે, એટલે કે જે કેવળ જ્ઞાની અને જે અરિયંત ભગવંતો છે તેઓએ આ 12 ઉપયોગો ભણ્યા એટલે કે કહ્યા છે આપણને. ઓકે, અહીંયા સુધી આપણે જોયું, અને આના વિશે આપણે વિચારણા પણ આજે એટલે કે આનો જે ગાથા છે એના વિશે ડિટેલ હમણાં આગળ જોઈ લીધું, આ 12 કયા છે તે. હવે આ ગાથા ગ્રહણ કરીને તે જોઈએ કે કયા દંડકમાં કેટલા ઉપયોગો પોસિબલ છે. તે અહીંયા આ ગાથાથી સ્ટાર્ટ કરે છે કહેવાનું. તો ગાથા ગ્રહણ કરીને આગળ વધીએ.
ઉવ ઓગા મણુ એસુ બારસ નવ નિરય તિરિય દેવેશુ વિગલ દુગે પણ છક્કમ ચૌરિંદીસુ થાવરે તિયગમ. અહીંયા સુધી ઉપયોગ દ્વાર કમ્પ્લીટ થયો. હવે આના અંદર શું બતાવ્યું છે તે જોઈ લઈએ. શું કહ્યું છે? ઉવ ઓગા એટલે કે ઉપયોગો. તો કયા દંડકમાં? તો મણુ એસુ એટલે મનુષ્ય, એ પણ ગર્ભસ્થ મનુષ્ય, એના દંડકની અંદર એક છે એનું દંડક. એનામાં શું કહ્યું છે? 12 એટલે 12 ઉપયોગો હોય છે. પછી નવ નિરય તિર્ય દેવેશુ એટલે કે 9 એટલે 9, 9 એટલા ઉપયોગો હોય છે. નિરય એટલે કે નારકોનો એક દંડક. પછી તિર્ય એટલે કે ગર્ભસ્થ તિર્યંચોનો એક દંડક. અને દેવેશુ એટલે દેવોના ટોટલ 13 દંડકો. એમના વિશે એટલે 13 + 1 + 1 કેટલા થઈ ગયા? 15 દંડકો. એના માટે 9 કહ્યા છે ઉપયોગ. પછી કયા કયા તે આપણે હમણાં જોવાના છે. પછી વિગલ દુગે પણ. તો વિગલ દુગે એટલે કયા કયા? તો અહીંયા ચૌરિંદીસુ અલગથી બતાવી દીધું એટલે ચૌરેન્દ્રિય સિવાયના વિકલેન્દ્રિય 2. તો કયા? 2 ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય, એ 2 વિગલ એટલે કે વિકલેન્દ્રિય, દુગે એટલે કે 2 અથવા તો દ્વિક. તો વિકલેન્દ્રિય દ્વિક અથવા તો વિકલ દ્વિક, એના માટે પણ એટલે કે 5 કયા? એટલે 2 ઇન્દ્રિય તે ઇન્દ્રિય, તે બંનેના માટે 5 ઉપયોગ. પછી છક્કમ ચૌરિંદીસુ એટલે કે છક્કમ એટલે 6, ચૌરિંદીસુ એટલે ચૌરિન્દ્રિયોનો એક દંડક છે તેના વિશે. પછી થાવરે તિયગમ એટલે કે સ્થાવરોનો દંડક માટે કેટલા છે? સ્થાવર 5, તેના 5 દંડકને માટે. તિયગમ એટલે 3 ઉપયોગો બતાવ્યા છે. આ રીતે 24મી ગાથામાં આપણને ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે તે આપણે ફોટોસ દ્વારા જોઈએ. ઓકે, તો શું બતાવ્યું હતું? ઉવ ઓગા મણુ એસુ બારસ. તો ટોટલ 12 પ્રકારના જ ઉપયોગ હોઈ શકે છે. તે આપણે આગળ જોયું. સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગ. તો તેમાંથી 12 કોને પોસિબલ છે? તો મનુષ્યોના એક દંડકને. એમાં કયા કયા છે? તો સાકાર ઉપયોગ, તેની અંદર 3 અજ્ઞાન અને 5 જ્ઞાન, એ બધા હોઈ શકે છે મનુષ્યોને. અને નિરાકાર ઉપયોગ એટલે 4 દર્શન, તે હોઈ શકે છે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. એ બધા ટોટલ મળીને 3 + 5 + 4 થઈ જાય છે 12. એટલા 12 ઉપયોગ મનુષ્યના દંડકને હોઈ શકે છે. પછી નવ નિરય તિર્ય દેવેશુ, આ હતું ગાથામાં. તો 9 એટલે કે 9 ઉપયોગ. નિરય એટલે નારકો, તેનો એક દંડક. તિર્ય એટલે કે ગર્ભસ્થ તિર્યંચો, એનો એક દંડક. દેવેશુ એટલે કે દેવો, તેના કેટલા છે દંડકો? તો ભવનપતિના 10, વ્યંતરનો 1, એક જ્યોતિષનો ને એક વૈમાનિકનો, ટોટલ 13 દંડકો દેવતાના. તો ટોટલ કેટલા થઈ ગયા? નિરયનો 1, 1 + 1 + 13, 15 દંડકો થઈ ગયા. તો એ 15 દંડકોને 9 ઉપયોગ પોસિબલ છે. કયા કયા છે? તો સાકાર ઉપયોગમાંથી કયા કયા? તો 3 અજ્ઞાન અને 3 જ્ઞાન, એ પોસિબલ છે. કયા કયા? તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. 3 અજ્ઞાન જે પણ હોય તે 3 પોસિબલ છે આ બધાને. પણ 3 જ્ઞાન જ પોસિબલ છે. 5 જ્ઞાન આમને નહીં હોઈ શકે. તે આપણે જ્ઞાન દ્વારની અંદર જોયું છે. તે સેમ અહીંયા લાગુ પડે છે. એટલે કયા? તો મન પર્યવ અને કેવલ જ્ઞાન, એ 2 અહીંયા નથી તેમની માટે પોસિબલ. માત્ર આ 3 પોસિબલ છે. એના માટે 3 જ્ઞાન. પછી દર્શન નિરાકાર ઉપયોગ, તે કેટલા હોઈ શકે? તો કેવલ દર્શન સિવાયના 3 દર્શનો, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. આ ટોટલ 15 દંડકોને માટે. એ સમજ્યા? પછી હવે આગળ વિગલ દુગે પણ, એ ગાથામાં બતાવ્યું હતું. વિકલ દ્વિક એટલે કે 2 ઇન્દ્રિયનો એક દંડક અને તે ઇન્દ્રિયનો એક દંડક, એના માટે પણ એટલે કે 5 ઉપયોગ પોસિબલ. હવે એ કયા? તો સાકાર ઉપયોગ 4. કયા? તો 2 અજ્ઞાન અને 2 જ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આટલા પોસિબલ છે. અને એ પણ આપણે આ જે 2 જ્ઞાન છે તે ક્યારે હોઈ શકે? તે આગળ જોયું છે જ્ઞાન દ્વારમાં. ક્યારે હોઈ શકે? તો માત્ર અપર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે, જ્યારે આગલા ભાવમાંથી તેઓ શાશ્વતમ સમ્યક તો લઈને અહીંયા આવ્યા હોય ત્યારે.
એ આપણે આગળ જોયું હતું. પછી પર્યાપ્ત અવસ્થામાં પહોંચી જાય ત્યારે આ બે જ્ઞાન પણ નહીં હોઈ શકે, એ સમજવાનું. પછી નિરાકાર ઉપયોગ એટલે કે દર્શન માત્ર અચક્ષુ દર્શન આમને હોઈ શકે છે. ચક્ષુ દર્શન શા માટે નથી હોતો? કારણ કે તેઓની પાસે ચક્ષુરેન્દ્રિય જ નથી, એના માટે ચક્ષુ દર્શન નથી. પછી અવધિ દર્શન શા માટે નથી? તો અવધિ દર્શન માત્ર સંજ્ઞી જીવોને થઈ શકે છે, એ પણ આ કેવા છે? અસંજ્ઞી છે. અને સંજ્ઞી કોણ હોઈ શકે? તો માત્ર પંચેન્દ્રિય જીવો જ હોઈ શકે છે સંજ્ઞી. દેવતા, નારકો તે કેવા છે? પંચેન્દ્રિય છે, સંજ્ઞી છે. પછી મનુષ્ય તે પણ કેવા છે? બે ટાઈપ્સના છે, એક સમુચ્છિમ, બીજા ગર્ભજ. ગર્ભજ હોય મનુષ્ય તે સંજ્ઞી હોય છે, તો એમને અવધિ દર્શન હોઈ શકે, એ પંચેન્દ્રિય છે મનુષ્યો. પછી તિર્યંચો, તિર્યંચોમાં એકેન્દ્રિય થી પંચેન્દ્રિય ટાઈપ હોઈ શકે છે, એમાંથી એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય, એમને અવધિ દર્શન નહીં થઈ શકે. આપણે આગળ જોયું હતું અવધિ જ્ઞાન, અવધિ દર્શન એ બધું. તિર્યંચ એવા પંચેન્દ્રિયને હોઈ શકે પણ આમને નહીં હોઈ શકે, એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિયને, તે આપણે આગળ જોયું હતું. એ માટે અહીંયા અવધિ જ્ઞાન અહીંયા નથી, વિભંગ જ્ઞાન પણ નથી, અને અહીંયાથી અવધિ દર્શન પણ તે માટે અહીંયા નથી, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ને માટે. પછી છક્કમ ચૌરિંદીસુ એટલે કે 6 ઉપયોગો ચૌરેન્દ્રિયોના એક દંડકને માટે, એ બતાવ્યું. તો તે 6 કયા ઉપયોગો? તો આમને વિશે શું કહ્યું છે કે તે ચૌરેન્દ્રિય છે, એટલે ચક્ષુરેન્દ્રિય આમની પાસે છે. આગળ જે હતા બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય, એમની પાસે ચક્ષુરેન્દ્રિય નહીં હતી, આમની પાસે છે. એટલે અહીંયા શું એડ થઈ ગયું છે? ચક્ષુ દર્શન માત્ર એડ થયું છે, બીજા બધા બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જેવા જ છે, સેમ, માત્ર એડિશન ચક્ષુ દર્શનમાં થયું છે. પછી સ્થાવરેસુ તિયગમ, તો સ્થાવરો 5 છે, 5 દંડકો, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, એમના 5 દંડકો. એની અંદર તિયગમ એટલે 3 ઉપયોગો બતાવ્યા. તો તે કયા કયા? સાકાર ઉપયોગમાં માત્ર 2 અજ્ઞાન અને નિરાકાર ઉપયોગની અંદર 1 દર્શન, આ રીતે બતાવ્યું. હવે અહીંયા પણ શું છે? સ્થાવરોની પાસે શું છે? માત્ર એકેન્દ્રિય જ છે, ચક્ષુરેન્દ્રિય હોતી નથી આમને સ્થાવરોને, એના માટે ચક્ષુ દર્શન નથી. પછી સંજ્ઞીપણું નથી, એટલે તેમના માટે આ પણ નથી, અવધિ દર્શન, પછી અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન વગેરે, તે પણ આમની પાસે તેના માટે નથી. અને સિદ્ધાંતના મત પ્રમાણે આની અંદર આગળના ભાવમાંથી શાશ્વત સમ્યક તો લઈને નહીં આવી શકાય, એના માટે અહીંયા 2 જ્ઞાન નથી કહેલા આમના સ્થાવરોને માટે, એમ સમજવું. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2 અજ્ઞાન અને 1 દર્શન, એટલે ટોટલ 3 ઉપયોગ થઈ ગયા 5 દંડકોની અંદર. અને આગળ આપણે જ્ઞાન દ્વારની અંદર જે જોયું હતું એ પ્રમાણે અહીંયા ગ્રહણ કરવું કે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, એ 3 દંડકની અંદર શું હતું? કર્મગ્રંથનો મત અને આ સિદ્ધાંતનો મત. સિદ્ધાંતના મત પ્રમાણે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, 5 સ્થાવરો, એમને જ્ઞાન નહીં હોય, માત્ર અજ્ઞાન જ હોઈ શકે એ. અને હવે કર્મગ્રંથનો મત, એની અંદર પણ શું હતું? એમાં સાસાધન સમ્યક તો લઈને પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં આવી શકાતું હતું, પણ સાસ્વાદન સમ્યક્તોને કર્મગ્રંથકારો જ્ઞાન તરીકે નહીં માને, તેને પણ અજ્ઞાન માને છે. એ કારણથી જ્ઞાન છે કે નહીં એના વિશે મતાંતર નથી ઊભું થતું. એટલે કર્મગ્રંથના મત પ્રમાણે પણ 5 સ્થાવરોની અંદર 2 અજ્ઞાન જ હોઈ શકે, પણ 2 જ્ઞાનોપયોગ એ નહીં હોઈ શકે. પછી 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય, એ 3 વિકલેન્દ્રિયો છે, એમના 3 દંડકની અંદર સિદ્ધાંતના મત પ્રમાણે એટલે કે દંડકના મત પ્રમાણે 2 જ્ઞાન પોસિબલ છે અને 2 અજ્ઞાન પોસિબલ છે જ્ઞાનોપયોગમાં જોઈતા હોઈએ તો. તો એમાં સિદ્ધાંતના મત પ્રમાણે શું છે કે વિકલેન્દ્રિયોની અંદર સાસાધન સમ્યક તો લઈને આવી શકાય છે અને અપર્યાપ્ત અવસ્થા સુધી તેઓની પાસે આ જ્ઞાન તરીકે હોઈ શકે છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ 2. પણ કર્મગ્રંથકારશ્રીનો મત શું છે? તેમના મત પ્રમાણે પણ સાસ્વાદન સમ્યક્ત્વ તો લઈને આવી શકાય છે વિકલેન્દ્રિયોમાં, પણ સાસ્વાદન સમ્યક્ત્વને અજ્ઞાન તરીકે માન્યું છે. એના કારણે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયના 3 દંડકની અંદર 2 જ્ઞાન નથી હોતા, પણ માત્ર 2 અજ્ઞાન હોય છે. એ પ્રમાણે આપણે આગળ જ્ઞાન દ્વારની અંદર જોયું હતું, એ જ સેમ અહીંયા પણ ગ્રહણ કરવાનું. હવે સમોર્ષિમ, તો સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય,
તેમના માટે 6 ઉપયોગ પોસિબલ છે. એક પણ કયા કયા? તો 2 જ્ઞાન, 2 અજ્ઞાન અને 2 દર્શન. એમાં હવે અવધિ જ્ઞાન નથી, વિભંગ જ્ઞાન નથી, પછી દર્શનમાં કેવલ દર્શન નથી, અવધિ દર્શન નથી. આ રીતે આપણે સમજ્યા. અને અહીંયા જ્ઞાનની અંદર મનોપર્યવ અને કેવલ જ્ઞાન પણ નથી, બાકીના છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, સમોર્ષેન તિર્યંચ પંચેન્દ્રિયોને માટે. એ સમજ્યા. હવે અહીંયા આગળ જ આપણે જે જોયું કે સમજ્યા કે અવધિ દર્શન અને અવધિ જ્ઞાન અને વિભંગ જ્ઞાન તે સંજ્ઞી જીવોને થઈ શકે. અને આ કેવા છે? સમોર્ષિમ છે. સમોર્ષિમ અસંજ્ઞી હોય છે. એ માટે એમની માટે આ પણ નથી અવધિ દર્શન ને અવધિ જ્ઞાન વગેરે, ભલે પંચેન્દ્રિય છે તો પણ. પછી સમોર્ષિમ મનુષ્યો, એમના માટે 4 ઉપયોગ બતાવ્યા. અને હા, બીજું અહીંયા 2 જ્ઞાન એમને ક્યારે હોઈ શકે? સમોર્ષિમ તિર્યંચોને તો તે માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે. અને એ પણ બધાને હોય એવું જરૂરી નથી. તે આપણે જ્ઞાન દ્વારમાં જોયું હતું. જ્યારે લાસ્ટ ભાવમાંથી શાશ્વતન સમ્યક્ત્વ લઈને અહીંયા ઉત્પન્ન થાય તેઓ, ત્યારે માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જ તેમને આ જ્ઞાન 2 ટાઈપ્સના હોઈ શકે છે. પછી જ્યારે તેઓ પર્યાપ્તિ પૂર્ણ કરી લે ત્યારે, અથવા તો મતાંતરે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે તો ત્યારે તેમના માટે શું છે? તો તે 2 જ્ઞાન પછી અજ્ઞાન તરીકે થઈ જાય છે. એટલે તે પછી જ્ઞાન આખા લાઈફ પર્યંત નથી રહેતા, માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જ હોઈ શકે છે. અને એ પણ આપણે શાશ્વતન સમ્યક્ત્વનું ટાઈમ ડ્યુરેશન જોયું હતું. કેટલું હોય છે? 1 સમયથી 6 આવલિકા સુધીનું જ હોય છે. અને પર્યાપ્તિ પૂર્ણ કરવા માટે અંતર મુહૂર્તનો ટાઈમ જોઈતું હોય છે. એટલે એના હિસાબે શું થઈ જાય છે? પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જ તે શાશ્વતન સમ્યક્ત્વ ચાલ્યું જાય છે અને મિથ્યાતી અવસ્થા આવી જાય છે. મિથ્યાતી અવસ્થામાં જ્ઞાન નહીં હોય, અજ્ઞાન જ હોય. એના હિસાબે આ થઈ ગયા. પછી સમોર્ષિમ મનુષ્ય, તો આ પણ કેવા હોય છે? સમોર્ષિમ મનુષ્ય વિશે કહ્યું છે કે તે હંમેશા મિથ્યાત્વી જ હોય છે. અને સમોર્ષિમ મનુષ્ય ક્યારે પણ અસંગની જ હોય. જે રીતે આ સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય અસંગની હોય તે રીતે આ પણ અસંગની હોય છે. અને બીજું, સમોર્ષિમ મનુષ્ય ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા હોય છે. અને એમાં પ્રાય 3 પર્યાપ્તિ પૂર્ણ કરીને તેઓ મૃત્યુ પામી જાય છે. એટલે સ્વયોગ્ય 6 પર્યાપ્તિ તેઓ કમ્પ્લીટ કરી શકતા નથી. એવા હોય છે સમોર્ષિમ મનુષ્યો. અને શાશ્વતન સમ્યક્ત્વ જે રીતે આની અંદર લઈ આવી શકાતું હતું તે રીતે આની અંદર લઈ આવી શકાતું નથી. એટલે કોઈ પણ જીવ શાશ્વતન સમ્યક્ત્વને લઈને આવે તો પછી તે સમોર્ષિમ મનુષ્યમાં નહીં આવે. અથવા તો સમોર્ષિમ મનુષ્યમાં આવવાનું હોય, ઉત્પન્ન થવાનું હોય તો પછી તે લાસ્ટ ભાવમાંથી શાશ્વતન સમ્યક્ત્વ લઈને નહીં આવે, મિથ્યાથી અવસ્થામાં જ આવે. એટલે મિથ્યાત્વ લઈને આવે અહીંયા. એના હિસાબે અહીંયા તેમને કહ્યું છે 2 અજ્ઞાન પોસિબલ અને 2 દર્શન પોસિબલ. હવે આ કેવા છે? પંચેન્દ્રિય છે. એટલે તેમના માટે કહ્યું છે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. અચક્ષુ દર્શન તો બધા જ જીવોને હોવાનું જ છે, ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. ચક્ષુ દર્શન આમને માટે કહ્યું. પછી 2 અજ્ઞાન એટલે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. આ રીતે આ 2 સાકાર ઉપયોગ અને આ 2 નિરાકાર ઉપયોગ. આ પ્રમાણે ટોટલ 4 ઉપયોગો સમોર્ષિમ મનુષ્યોને માટે કહ્યા. ઓકે, હવે આ ટેબલ આપણે જોઈ લઈએ. આ ટેબલની અંદર બધું આપણે લખીને બતાવ્યું છે શું શું છે તે બધા જ દંડકોનું, અને એ પણ કઈ રીતે અરેન્જ કર્યું છે. તો આ સિરિયલ નંબર છે, આ દંડકોના નામો છે, આ દંડક નંબર છે, કેટલા ટોટલ દંડકો તે, પછી તે દંડકોને વિશે કેટલા ઉપયોગ તે અહીંયા લખ્યા છે. પછી આ ઉપયોગનો ટેબલ છે, એની અંદર સૌથી ઓછા ઉપયોગ કોને હોઈ શકે, કયા દંડકને, પછી વધતે ક્રમે અહીંયા બતાવ્યું કેટલા પોસિબલ છે કયા દંડકને. એમાં હવે જલ્દી જોઈ લઈએ. 5 સ્થાવરો, કૃતિકા, પ્રતિકા, વાવકા, વનસ્પતિકા, એ 5 દંડકોને વિશે 2 અજ્ઞાન અને 1 દર્શન. આ રીતે ટોટલ 3 ઉપયોગ પોસિબલ છે. પછી 2 ઇન્દ્રિયો અને તે ઇન્દ્રિયો, એ બંનેના ટોટલ કેટલા થઈ ગયા? બંનેના 1 દંડક, એટલે ટોટલ 2 દંડક. તે 2 દંડકોને વિશે આ ટોટલ 2 જ્ઞાન, 2 અજ્ઞાન અને 1 દર્શન, એમ 5 ઉપયોગ પોસિબલ છે. પછી ચૌરેન્દ્રિયનો 1 દંડક, એમાં 2 જ્ઞાન, 2 અજ્ઞાન અને 2 દર્શન. આ પ્રમાણે ટોટલ 6 ઉપયોગ પોસિબલ છે. પછી દેવતાના 13 દંડક, નારકોનો 1 અને ગર્ભતિર્યંશનો 1. આ રીતે ટોટલ 15 દંડકો. એની અંદર 3 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન પોસિબલ છે. એટલે ટોટલ 9 દંડકો પોસિબલ છે. પછી ગર્ભત મનુષ્યોનો 1 દંડક,
એમાં બધા જ ઉપયોગો પોસિબલ છે. 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન, આ પ્રમાણે 12 ઉપયોગ પોસિબલ છે. અને હવે આપણે એ પણ સમજવાનું કે શું હોય છે અહીંયા આપણે જ્યારે કહીએ કે 3 ઉપયોગ 12 ઉપયોગ એટલા પોસિબલ છે, એટલે પોસિબલ જ સમજવાનું. એટલે હોય જ એવું જરૂરી નથી. એમાં પણ ઉપયોગ તે ક્યારે પણ કોઈ પણ જીવનું એક જ સમયમાં એક જ ટાઈપનો ઉપયોગ હોઈ શકે. 2 ઉપયોગ કોઈના એ નહીં હોય. ભલે કેવલ જ્ઞાની મહાત્મા પણ હોય, તેમનો પણ એક સમયે એક જ ઉપયોગ હોઈ શકે છે. અને આપણે જે છદ્મસ્થ જીવો છીએ તેમના માટે કહ્યું છે કે પહેલા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય, આવો ક્રમ હોય છે. એટલે દર્શન ઉપયોગ પછી જ્ઞાન ઉપયોગ, એટલે જે દ્રવ્ય કે વસ્તુ છે એના વિશેની સામાન્ય જાણકારી પછી વિશેષ જાણકારી, એવા ટાઈપની આપણો ક્રમ હોય છે છદ્મસ્થ જીવોનું. અને એ પણ અંતર મુહૂર્તે આપણો ઉપયોગ બદલતું હોય. પણ કેવલ જ્ઞાની ભગવંતોનું શું કહ્યું છે કે તેમનો ઉપયોગ સમયે ચેન્જ થતું હોય. અને એમાં ફર્સ્ટ પહેલા સમયે કેવલ જ્ઞાન પ્રગટ્યો ત્યારે પહેલા સમયે જ્ઞાન ઉપયોગ હોય, પછી નેક્સ્ટ સમય દર્શન ઉપયોગ, પાછું જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, આ રીતે એક સમયે ચેન્જ થતું જાય છે એમનો ઉપયોગ. એટલે આવું નહીં થાય કે કોઈ પણ છદ્મસનું એ નહીં થાય અને કોઈ પણ કેવલ જ્ઞાનીનું પણ નહીં થાય કે એક જ સમયમાં 2, 4 કે 12 ઉપયોગ હોય કોઈને, એવું કોઈને નહીં હોય. આને પણ 3 જે બતાવ્યા તે આ ત્રણેયમાંથી કોઈ એક જ હોય. એક જ સમયે કોઈ પૂછે કેવલ જ્ઞાની ભગવંતને કે આ ફલાણું જે પૃથ્વીકાનો જીવ છે તેનો હમણાં આ સમયે કયો ઉપયોગ ચાલુ છે, તો તેઓ કહે કે મતિ અજ્ઞાન ઉપયોગ ચાલુ છે, અથવા તો અચક્ષુ દર્શન ઉપયોગ એ ચાલુ છે, અથવા તો શ્રુત અજ્ઞાન ઉપયોગ એ ચાલુ છે. ત્રણેયમાંથી માત્ર એક જ કહે. એ જ રીતે બીજા બધા છે એમના માટે પણ સમજવું. એક સમયે કોઈ પણ એક જ ઉપયોગ હોઈ શકે છે. ઓકે, રિક્વેસ્ટ છે કે ડિફરન્સ બિટવીન ઉપયોગ અને યોગ, એ બંનેમાં ડિફરન્સ શું છે? તો યોગ એટલે શું છે? તો મનમાં કે વચનમાં અથવા તો કાયામાં કોઈ પણ ટાઈપની એવી ચેષ્ટા થતી હોય, એટલે સમજો કે કાયા છે કોઈકની ઔદારિક, આપણી કાયા કેવી છે? ઔદારિક કાયા છે. અને એમાં આપણે હાથ ચલાવીએ કે કંઈક કરીએ તો ત્યારે હાથ ચલાવતા ટાઈમે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, તો હાથ ચલાવતા ટાઈમે અથવા તો કોઈ પણ ચેષ્ટા કરીએ ઔદારિક કાયા દ્વારા, તો ત્યારે તે ટાઈમે આત્મામાં જે વ્યાપાર પ્રવર્તતો હોય તેને કહ્યું છે ઔદારિક કાય યોગ. એ થયું યોગ. એટલે યોગ શું છે? કોઈ પણ પ્રક્રિયા કરીએ આપણે તો ત્યારે શું થાય છે? ત્યારે આત્મામાં જે પણ હલનચલન થાય આત્મા પ્રદેશોની અંદર જે વ્યાપાર થાય તેને કહ્યું છે યોગ. તે નામે મનમાં જ્યારે વિચારતા હોઈએ, વિચાર કરતા હોય ત્યારે તે વિચાર કરતા ટાઈમે જે આત્મા પ્રદેશોમાં હલનચલન વગેરે થાય તેને મનોયોગ કહ્યું. એ જ રીતે વચન એટલે બોલતા ટાઈમે જે પણ આત્મા પ્રદેશોની અંદર જે હલનચલન કે ઉથલ પાથલ થાય તે કે વ્યાપાર થાય તેને કહ્યું વચન યોગ. પછી કાયાનું આપણે જોઈ લીધું. એટલે યોગ એ છે મનમાં, વચનમાં અથવા તો કાયા દ્વારા જે પણ ચેષ્ટા થાય ત્યારે આત્મામાં જે પણ વ્યાપાર પ્રવર્તે તેને તે નામનો યોગ કહેવાય. પણ ઉપયોગ શું છે? ઉપયોગ એટલે આત્માની શક્તિનો વપરાશ છે. અને એ જ્ઞાન અથવા તો અજ્ઞાન અથવા તો સાકાર અને નિરાકાર, આ રીતે 2 ટાઈપ્સનું હોઈ શકે છે ઉપયોગ. અવધિ જ્ઞાન સમજો પ્રગટ્યો છે કોઈકને, અને તે અવધિ જ્ઞાનના ઉપયોગ કરીને તેનો અવધિ જ્ઞાન રૂપી શક્તિનો વપરાશ કરે તો ત્યારે આપણે શું કહીએ? તેને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો એ આપણે કહીએ. તો અવધિ જ્ઞાન રૂપી જે શક્તિ છે એનો વપરાશ તે જ્યારે કરે છે ત્યારે શું કહેવાયું? કે તે અવધિ જ્ઞાન ઉપયોગ છે. એટલે અવધિ જ્ઞાનનો શું છે? શક્તિ કે પાવર, કે તે જેટલા પણ હોય મર્યાદા એની અંદર રહેલા રૂપી દ્રવ્યનો જ્ઞાન તેને થઈ શકે વિશેષપણાનું. તો એ જ્યારે તે પોતાનો ઉપયોગ મૂકે અને અહીંયા ત્યાં જે પણ તેનું ઈચ્છિત હોય તે સ્થાને તેના રેન્જમાં જે જુએ તો ત્યારે તેને કહેવાય કે તે ઉપયોગ ચાલુ છે તેનો અવધિ જ્ઞાન ઉપયોગ. એ થઈ ગયું. અને એમાં અવધિ જ્ઞાન ઉપયોગ અને અવધિ દર્શન ઉપયોગ એ બંને વારા ફરતી ચાલુ હોય. પહેલા તો આપણે છદ્મસ છીએ એટલે પહેલા દર્શન ઉપયોગ આવે, પછી જ્ઞાન ઉપયોગ, એટલે અવધિ દર્શન ઉપયોગ પહેલા, પછી અંતર મુહૂર્તે ચેન્જ થાય, અવધિ જ્ઞાન ઉપયોગ થાય, પછી પાછો અવધિ દર્શન ઉપયોગ, પાછો અવધિ જ્ઞાન ઉપયોગ, આ રીતે ચેન્જ થતું જાય છે છદ્મસ્તોની અંદર. કેવલી ભગવંતોની અંદર કેવું છે? તેમના માટે
કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ એ બે છે ઉપયોગમાં જોઈએ તો. અને એ પણ સમયે સમયે ચેન્જ થાય છે. કઈ રીતે? તો પહેલા સમયે કેવલ જ્ઞાન ઉપયોગ, બીજા સમયે કેવલ દર્શન ઉપયોગ, પાછું કેવલ જ્ઞાન ઉપયોગ, પાછું કેવલ દર્શન ઉપયોગ. આ રીતે ચેન્જ થતું હોય છે. ઓકે, ક્વેશ્ચન છે સો પહેલા ઉપયોગ થશે આત્મામાં, પછી યોગમાં આવશે. તો નહીં, આ બંને રિલેટેડ તો નથી. કેવા છે? મતિ જ્ઞાનની જે શક્તિ છે કે શ્રુત જ્ઞાનની શક્તિ છે, કેવલ જ્ઞાનની શક્તિ છે, એનો જ્યારે વપરાશ કરવામાં આવે ત્યારે તેને કયા છે ઉપયોગ. પણ યોગ તે અલગ છે. મન વચન કાયા દ્વારા જે પણ ચેષ્ટાઓ વગેરે થાય ત્યારે આત્માની અંદર જે હલન ચલન થાય કે આત્માના પ્રદેશોની અંદર જે વ્યાપાર થાય તેને યોગ કહ્યું છે. પ્રવૃત્તિ જે થાય તે એવું છે, પણ આ ઉપયોગ અલગ છે. ઓકે, ક્વેશ્ચન છે કે પહેલા જ્ઞાન ઉપયોગ કે દર્શન ઉપયોગ? તો છદ્મસ્થોને માટે, આપણા જીવાને માટે પહેલા દર્શન ઉપયોગ હોય, પછી અંતર મુહૂર્તે જ્ઞાન ઉપયોગ હોય, પછી અંતર મુહૂર્તે દર્શન ઉપયોગ પાછું, પછી જ્ઞાન ઉપયોગ. એટલે ફર્સ્ટ દર્શન ઉપયોગ આપણા જેવા માટે, કેવલ જ્ઞાનીઓ માટે આપણો જ્ઞાન ઉપયોગ પહેલા, પછી ચેન્જ થાય દર્શન ઉપયોગ. અને એમનું સમય સમય ચેન્જ થાય, આપણું અંતર મુહૂર્તે ચેન્જ થાય છે. ઓકે, આટલું આપણે સમજ્યા. હવે અહીંયા સુધી આપણો 15th એવો ઉપયોગ દ્વાર પૂર્ણ થયો છે. હવે આજે આપણે નેક્સ્ટ દ્વાર સ્ટાર્ટ કરીએ છીએ. તો 16th અને 17th દ્વાર આ બંને ભેગા ભેગા ચાલશે. તો 16th દ્વાર એનું નામ શું છે? ઉપપાત નામ છે. અને 17th દ્વાર તેનું નામ છે ચ્યવન. તો હવે આપણે આ સ્ટાર્ટ કરીએ. ઉપપાત અને ચ્યવન, 16th અને 17th દ્વાર. એમાં શું છે? તો ઉપપાત એટલે શું? ઉપપાત એટલે ઉત્પાત, અથવા તો એક સમયે એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય તે આ દ્વારની અંદર વિચારવામાં આવશે. એટલે 24 દંડકો છે, એની અંદર કોઈક પૂછે કે પૃથ્વીકાયના જીવો એક જ સમયની અંદર કેટલા ઉત્પન્ન થઈ શકે વધારેમાં વધારે, તો તેવા ટાઈપની વિચારણા છે આ ઉપપાત દ્વારની અંદર. પછી ચ્યવન દ્વાર, ચ્યવનની અંદર શું છે? તો એક સમયે એક જ સાથે કેટલા જીવો ચ્યવે અથવા તો મૃત્યુ પામે તે 24 દંડકોની અંદર, તેના વિશેની વિચારણા ચ્યવન દ્વારની અંદર છે. તો હવે આપણે તે જોઈશું કે કેટલું શું છે તે. અને આનું જે મિનિંગ છે તે આપણે ઇઝીલી સમજી શકીએ એવું જ છે. આમાં કઈ વધારે ડિટેલમાં આપણે કહી જ નહીં શકીએ. એટલે ડિરેક્ટલી આપણે તે જોઈએ છીએ કે કયા દંડકમાં કેટલા ઉત્પાત અને ચ્યવન પોસિબલ છે, તે આપણે ગાથાથી જોશું. હા, તો 25th ગાથા તે ગ્રહણ કરીએ. શંખમ શંખા સમયે ગભય તિરી વિગલ નારય સુરાય મણવા નિયમા શંખા વર્ણનંતા થાવર અશંખા. નેક્સ્ટ ગાથા. અસન્ની નર અશંખા જહ ઉવવાય તહેવ ચવણેવી 22 સગતી 10 વાસ સહસ્સ ઉકિઠ્ઠ ઓઢવાઈ. આની અંદર અહીંયા જે હાઇલાઇટ કરીને રાખ્યું છે આટલા પ્રમાણનું જે છે તેમાં ઉપપાત અને ચ્યવન એ બે દ્વારોની વિશે આટલા પ્રમાણની ગાથામાં બતાવ્યું છે. અને આ લાઈન જે છે 26મી ગાથાની સેકન્ડ લાઈન, ત્યાંથી સ્થિતિ દ્વાર ચાલુ થાય છે, તે આપણે પછી જોશું. હમણાં આટલી 3 જે લાઈન્સ છે એના વિશેનું મિનિંગ જોઈ લઈએ શું છે તે. તો શંખમ અશંખા આ રીતે છે. અહીંયા શું છે? શંખમ પછી અશંખા, એટલે અહીંયા ટપકું હતું ખ ના ઉપર અનુસ્વાર, તે પાછળના અ માં ભળી ગયું છે એટલે આ મ બની ગયું છે. એટલે શંખમ અને અશંખા આ રીતે હતું, તે બની ગયું શંખમ અશંખા. સમય એટલે સંખ્યાતા અથવા તો અસંખ્યાતા, તેટલા પ્રમાણના સમયે એટલે કે એક સમયમાં. તો કોણ? તો ગભય તિરી વિગલ નારય સુરાય. ય એટલે અને, એટલે શું? તો ગર્ભતિર્યંચો, વિકલેન્દ્રિયો, નારય એટલે કે નારકો, અને સુરા એટલે કે દેવતાઓ. આટલા જે છે તેઓ એક સમયમાં સંખ્યાતા અથવા તો અસંખ્યાતા
આટલા ઉત્પન્ન થાય તે બતાવ્યું અને સાથે અહીંયા ઉવવાય તહેવ ચવણેવી એ બતાવ્યું છે. જહ ઉવવાય તહેવ ચવણેવી એટલે જહ એટલે કે જે પ્રમાણે, ઉવવાય એટલે કે ઉપપાત, જે પ્રમાણે ઉપપાતને વિશે કહ્યું. તહેવ ચવણેવી, તહ એટલે કે તે પ્રમાણે, આપણે જો સંસ્કૃતમાં કહીએ તો આ યથા અને આ તથા, આ પ્રમાણે પણ કહી શકીએ. તો તે પ્રમાણે એવ એટલે જ, ચવણેવી એટલે ચ્યવનના વિશે પણ સમજી લેવું. એટલે ઉપપાત અને ચ્યવન બંનેના માટે આ કોમન છે, જે પણ ગાથામાં બતાવ્યું છે તે. તો આ જે આપણે જોયું સંખ્યાતા અથવા તો અસંખ્યાતા, ગર્ભતિર્યંચો કે વિકલેન્દ્રિયો કે નારકો કે સુરા એટલે કે દેવતા, આ બધા એક સમયની અંદર સંખ્યાતા અથવા તો અસંખ્યાતા પ્રમાણની અંદર ઉપપાત એટલે ઉત્પન્ન થઈ શકે અથવા તો ચ્યવતા હોય એટલે કે મૃત્યુ પામતા હોઈ શકે, એ બતાવ્યું ફર્સ્ટ લાઈનમાં. પછી મણુઆ નિયમા શંખા, મણુઆ એટલે કે મનુષ્યો, એ પણ કયા તો ગર્ભજ મનુષ્યો, એનો એક દંડક, એના વિશે કહ્યું. નિયમા એટલે નિયમા, એ જ છે મિનિંગ, કમ્પલસરી. શું છે? શંખા એટલે સંખ્યાતા, એટલા પ્રમાણમાં એટલે સંખ્યાતા મનુષ્યોનું ચ્યવન અથવા તો ઉપપાત, તે બંને સંખ્યાતાના નંબરમાં થાય છે ક્યારે પણ. પછી વર્ણનતા, વર્ણ પછી છે અણંતા, એ છે. તો વર્ણ એટલે શું? તો વનસ્પતિ, એનો એક દંડક વનસ્પતિકા એનો, એના માટે કહ્યું. અનંતા એટલે અનંત, તો વનસ્પતિકાએ તેના એક દંડકને માટે કહ્યું કે એક સમયમાં તેનો ઉપપાત અને ચ્યવન કેટલા નંબરમાં થાય? અનંતાના નંબરમાં. પછી સ્થાવર અસંખા એટલે સ્થાવરો, બાકીના જે છે પૃથ્વીકાય, અપકાય, તેવુંકાય, વાવુકાય, તે સ્થાવરોને માટે અસંખ્યા કહ્યું, એટલે અસંખ્યાતાના નંબરમાં ઉપપાત અને ચ્યવન તેમનું થાય છે, એ થયું. પછી હવે ફર્સ્ટ ટાઈમ અહીંયા અસંગની મનુષ્યોનું કહ્યું છે, ઉલ્લેખ આવ્યો છે ગાથાઓમાં, નહીં તો આગળ 24 દંડકોની અંદર પણ ઉલ્લેખ નથી અસંગની મનુષ્યોનો. અસંગની મનુષ્ય એટલે કોણ છે? તો સમૂર્ષિ મનુષ્ય, તેમનું આગળ કોઈ પણ દંડકોમાં પણ ઉલ્લેખ નથી અને અહીંયા ગાથામાં પણ નથી, પણ અહીંયા આવ્યું છે. હવે તો શું છે? અસંગની નર એટલે મનુષ્યો. અસંગની નર તો કોણ? તો સમૂર્ષિમ એવા મનુષ્યો, તેના માટે કહ્યું છે અસંખ્યા, એટલે અસંખ્યાતના નંબરમાં તેઓ ઉત્પન્ન થાય અને ચ્યવે પણ, એટલે મૃત્યુ પણ થાય તેમનું. અને આ બધું એક સમયમાં કેટલા થાય તે બતાવ્યું છે. ઓકે, તો આટલા સુધી આપણે જાણ્યું. અને આ સેકન્ડ જે લાઈન છે એના વિશે પછી જોશું, એ સ્થિતિ દ્વારા આપણે જ્યારે જોશું ત્યારે. હવે આટલા સુધી જે છે તે આપણે ફોટોઝ દ્વારા જોઈ લઈએ. ઓકે, તો ગાથામાં શું બતાવ્યું હતું? શંખમ શંખા સમયે ગભ્ભય તીરી વિગલ નારય સુરાય, એ બતાવ્યું. તો શંખમ અશંખા સમય એટલે શું છે? સંખ્યાતા આપણે જ્યારે કહીએ તો સંખ્યાતા જે વર્ડ છે એનો મિનિંગ શું લેવાનું? 1 2 3 4 5 6 7, એટલે સંખ્યા જે આપણે ગણી શકતા હોઈએ તેને સંખ્યાતાનો નંબર કહેવાયું છે. પછી જે અસંખ્યાત હોય છે તેને અસંખ્યાત, એટલે જે નંબરને આપણે ગણી નહીં શકીએ, જે અનકાઉન્ટેબલ હોય તેને આપણે અસંખ્યાત કહેતા હોઈએ. અને હવે આના વિશે શું છે? સંખ્યાત અને અસંખ્યાત, એમાં પણ અસંખ્યાતા કેટલા નંબરના, પછી અનંતા કેટલા નંબરના, કેટલા ટાઈપના, કયા કયા, કોને કહેવાય કે સંખ્યાતો વગેરે, તે ચોથા કર્મગ્રંથની અંદર આવે છે. અને એના વિશે આપણે જો જોઈતું હોય ડિટેલ, તો આપણે કોઈક વિડીયો એવું ક્યારેક ટાઈમ મળશે તો એવું વિડીયો બનાવીને પછી શેર પણ કરી લેશું. સંખ્યાતાનું સમજણ, અસંખ્યાતા અને અનંતા તેનું પણ સમજણના વિશે, પણ હમણાં આપણે તે નથી જોઈ રહ્યા. ઓકે, અને એ પણ દંડકનો વિષય એ હમણાં નથી. તો અહીંયા શું બતાવ્યું? શંખમ અશંખા સમય એટલે 1 2 3 થી કરીને સંખ્યાતાનું ઉત્કૃષ્ટ જે ફિગર છે ત્યાં સુધી, અથવા તો અસંખ્યાતા પ્રમાણની અંદર પણ આ 18 દંડકો કયા કયા? તો ગર્ભતિર્યંચો છે, નારકો છે, દેવતાઓ છે 13, અને 3 વિકલેન્દ્રિયો છે, તે 3 ટોટલ 18 દંડકો. એ 18 દંડકોની અંદર કોઈ પણ દંડક લઈએ તો તેમાં એક જ સમયમાં કેટલા? તો 1 2 3 થી કરીને અસંખ્યાત સુધી ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે કોઈ પણ દંડકમાં પૂછવામાં આવે
કે એક સમયમાં કેટલા મૃત્યુ પામી શકે? તો તે 1 2 3 4 5 વગેરેથી કરીને અસંખ્યાત નંબર સુધી, યાવત એટલે ત્યાં સુધી. ઓકે, તો આ આપણે જાણ્યું. પછી હવે નેક્સ્ટ, મણુઆ નિયમાસંખા. તો મણુઆ મનુષ્યોનો એક દંડક છે, એના માટે કહ્યું છે કે નિયમાસંખા એટલે કે કમ્પલસરી તેઓ ક્યારે પણ સંખ્યાતાના નંબરમાં જ તેમનું શું થાય? ઉત્પત્તિ થાય અથવા તો મૃત્યુ થાય, એ કયું છે. અને એ પણ આ જે દંડક છે તે કોનું છે? તો ગર્ભધ મનુષ્યનું છે. સમોરશેમને માટે આપણે પછી જોશું. હમણાં શું છે? ગર્ભધ મનુષ્યો. અને ગર્ભધ મનુષ્યોને માટે સંખ્યાતા શા માટે કહ્યું? તો તે પણ આપણે જોઈએ. શાસ્ત્રની અંદર શું આવે છે કે ગર્ભજ મનુષ્યો તેમની 29 ડિજિટનું આ જે નંબર છે ને, અહીંયા લખ્યું છે આપણે, કલર ભલે અલગ અલગ લખ્યા છે, તે આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકીએ એટલે કલર અલગ કર્યા છે, રેડ એન્ડ બ્લેક, પણ આ આખું એક જ ફિગર છે, એક જ નંબર છે. અને એના ડિજિટ કેટલા છે? તો 29 છે. તો આટલા પ્રમાણનું નંબર તેટલું હોઈ શકે છે ગર્ભધ મનુષ્યો. એ કયું છે? ચોથા કર્મગ્રંથની અંદર ગર્ભધ મનુષ્યોની ટોટલ સંખ્યા આટલા પ્રમાણની હોય છે તે. અને આ પણ સંખ્યા આવે કઈ રીતે આવી? તો 2 છે નંબર, 2 લેવાનું, પછી આનો સ્ક્વેર કરવાનો, તો 4 આવે, એનો સ્ક્વેર 16 આવે, એનો સ્ક્વેર 256 આવે, એનો સ્ક્વેર 65536 આવે. એનું સ્ક્વેર આપણે કરીએ તો 42949679296 આટલું આવે. પછી આ જે મળ્યું છે 429 વગેરે આ ફિગર, એનું સ્ક્વેર કરવાનું, તો એનું સ્ક્વેર કેટલું થાય? તો 184467440737095511616 આટલું આવે. હવે અહીંયા શું છે? તો આપણો સ્ટાર્ટિંગ નંબર હતું 2, પછી 2 ના આપણે સ્ક્વેર કર્યા. અહીંયા 4 જે છે તે કયા નંબરનો સ્ક્વેર છે 2 નો? તો આ ફર્સ્ટ સ્ક્વેર છે. પહેલી વાર સ્ક્વેર કર્યું તો 4 આવ્યું, સેકન્ડ ટાઈમ કર્યું તો 16 આવ્યું, થર્ડ ટાઈમ કર્યું 256 આવ્યું, ફોર્થ ટાઈમ કર્યું તો 65536 આવ્યું, ફિફ્થ ટાઈમ કર્યું તો આ આવ્યું, અને સિક્સ્થ ટાઈમ કર્યું તો આ આવ્યું. તો હવે મનુષ્યોની સંખ્યા માટે શું કહ્યું છે કે ફિફ્થ ટાઈમ જે સ્ક્વેર કર્યું છે તે આ નંબર એને લેવાનું, અને સિક્સ્થ ટાઈમ જે સ્ક્વેર કર્યું છે તે નંબર, અને એ બે નંબર લીધા પછી એ બંનેને આપસમાં મલ્ટીપ્લાય કરી લેવાનું. એટલે આ મલ્ટીપ્લાઈડ બાય આ, આને મલ્ટીપ્લાય કરીએ તો પછી આપણી પાસે આવે જે અહીંયા ઉપર લખ્યું છે આ મોટું નંબર તે આવે. એટલે આટલા પ્રમાણની સંખ્યા કઈ છે ગર્ભધ મનુષ્યોની, એમ શાસ્ત્રમાં કહ્યું છે. ઓકે, તો આ સંખ્યા છે એને કઈ રીતે કહેવાનું? તો અહીંયા તેને આપણે લખીને બતાવ્યું છે. શું છે આ? અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 7 કોડાકોડી કોડાકોડી, 92 લાખ કોડાકોડી કોડી, પછી 28,000 કોડાકોડી કોડી, 162 કોડાકોડી કોડી, 51 લાખ કોડાકોડી, 42,000 કોડાકોડી, 643 કોડાકોડી, 37 લાખ કોડી, 59,000 કોડી, 354 કોડી, 39 લાખ 50,000, પછી 336. આ નંબરને બોલવું હોય તો આ પ્રમાણે બોલવું. ઓકે, તો આ શું છે? તો તે બતાવ્યું છે ગર્ભધ મનુષ્યોનું સંખ્યા, આ 29 ડિજિટનું જે નંબર કહ્યું છે તેટલા પ્રમાણનું. એમ પછી હવે પાછું આપણા ટોપિકમાં જઈએ. હા, તો ગર્ભધ મનુષ્યોનું જે બતાવ્યું છે આ નંબર, તો આ જે નંબર છે તે અસંખ્યાતાને નહીં કહેવાય. શું છે? આ સંખ્યાતું જ છે. ભલે આપણને લાગે અરે બાપરે આટલું 29 ડિજિટનો આટલા કોડાકોડીનો નંબર જે છે તે બહુ મોટું છે, 29 ડિજિટ તો બહુ ઘણા બધા છે, તો પણ આ કેવા છે? ગણી શકાય એટલું જ છે, કાઉન્ટેબલ છે. આને સંખ્યાતું જ કહ્યું છે, આ અસંખ્યાતું નથી. અને આ જે ફિગર છે એટલા પ્રમાણના ગર્ભધ મનુષ્યો હોઈ શકે છે. 29 ડિજિટ નંબર છે જે એટલા પ્રમાણમાં, એનાથી વધારે
એ 29 થી કરીને વધારે 30 ડિજિટનો કોઈ નંબરમાં નહીં હોઈ શકે ગર્ભસ્થ મનુષ્યો. અને જો 30 ડિજિટનું પણ કોઈ નંબર હોય તેને પણ સંખ્યાતું જ કહેવામાં આવી શકે. એટલે હમણાં આપણે જે જોયું એના હિસાબે શું થયું, ગર્ભસ્થ મનુષ્યો તેમની સંખ્યા ઉત્કૃષ્ટ પણ કેટલી હોઈ શકે, તો સંખ્યાથી જ હોઈ શકે. એટલે એના હિસાબે શું થઈ જાય, ટોટલ આખા વિશ્વમાં ગર્ભસ્થ મનુષ્યો માત્ર સંખ્યાતા જ હોઈ શકે. એના હિસાબે તેમનું ઉત્પત્તિ કે મૃત્યુ કેટલું થઈ શકે, વધારેમાં વધારે સંખ્યાતા પ્રમાણમાં જ થઈ શકે. અસંખ્યાતા તો છે નહીં, અનંતા પણ નથી કે એટલા નંબરમાં જન્મે કે મૃત્યુ પામે. એના હિસાબે અહીંયા શું કહ્યું, ગર્ભસ્થ મનુષ્યોનો એક દંડક, એમાં 1, 2, 3 થી કરીને સંખ્યાતામાં જે સંખ્યાતું નંબર છે ત્યાં સુધી તેમનું ઉત્પત્તિ કે મૃત્યુ કે ચ્યવન તે થઈ શકે છે. પછી વર્ણનતા, તો વર્ણ એટલે કે વનસ્પતિ કાય, એનો અનંતા કહ્યું. હવે અહીંયા આપણે ક્યારે પણ જે બતાવતા હોઈએ લોટસનું ફોટો, તે અહીંયા નથી બતાવ્યું. અહીંયા શું બતાવ્યું, કાંદા બટાકા છે, એટલે અનિયન્સ અને પટેટો તે છે. તો એ કેવા છે, સાધારણ વનસ્પતિકાય છે. લોટસ તે શું હતો, પ્રત્યેક વનસ્પતિકાય. એને અહીંયા જો બતાવી દઈએ તો ખોટું થઈ જાય, કારણ આ અનંતાનો જે નંબર કહ્યું છે ઉત્પાદ અને ચ્યવન, તે કોના માટે, વનસ્પતિકાય માટે તો કહ્યું છે, પણ કેવા વનસ્પતિકાય, તો સાધારણ વનસ્પતિકાય માટે કહ્યું છે. એ માટે અહીંયા ફોટો બદલવું પડે. અને આપને એમ ક્વેશ્ચન આવશે કે ભલે સાધારણ માટે તો સમજ્યા, તો પછી પ્રત્યેક માટે કેટલું છે ઉત્પાદ અને ચ્યવન, તો હા એ પણ કહીએ, એ કેટલું છે, અસંખ્યાત નંબરનું છે. એટલે કોઈ પણ પ્રત્યેક વનસ્પતિકાય હોય તેની અંદર કોઈક જીવો છે તે ઉત્પન્ન થાય કે મૃત્યુ પામે, તો તે કેટલા નંબરમાં ઉત્પત્તિ કે મૃત્યુ થઈ શકે કે ચ્યવન થઈ શકે, તો માત્ર અસંખ્ય નંબરમાં, પણ અનંતા નહીં થાય. હવે તે શા માટે આ પૂછશો, તો તે માટે હવે મનુષ્યને માટે આપણે જે પ્રમાણે જોયું, મનુષ્યનો નંબર કેટલો હોઈ શકે, ગર્ભજ મનુષ્યનો સંખ્યાતું જ હોઈ શકે. એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયનો નંબર આખા વિશ્વમાં ગણી લઈએ તો કેટલું થઈ જાય, અસંખ્યાત જ થાય, અનંતા ક્યારે નહીં થાય. તો પોતે પ્રત્યેક વનસ્પતિકાય કેટલા છે, અસંખ્યાત છે, અનંતા નથી. તો ઉત્પન્ન કે મૃત્યુ કેટલા પામી શકે, કેટલા ઉત્પન્ન થઈ શકે વધારેમાં વધારે, માત્ર અસંખ્યાત જ થઈ શકે, અનંતા નહીં થઈ શકે. અને જ્યારે આપણે દંડકના વિશે જોતા હોઈએ એઝ અ હોલ, વનસ્પતિકાયની વાત કરીએ, તો એની અંદર પ્રત્યેક વનસ્પતિ પણ છે અને આ સાધારણ વનસ્પતિ પણ છે. અને અહીંયા આપણે ઉત્કૃષ્ટ પ્રમાણમાં કેટલું થઈ શકે એ ગાથામાં બતાવ્યું છે. અને ઉત્કૃષ્ટ એટલે મેક્સિમમ કોનું થઈ શકે, તો આ સાધારણનું થઈ શકે. એ માટે અહીંયા સાધારણનું જે છે અનંત, તે અહીંયા ગ્રંથકારશ્રીએ બતાવ્યું છે વર્ણનતા કહીને. ઓકે, તો એ પ્રમાણે આપણે આનું જાણ્યું. વનસ્પતિકાયનો એકમાત્ર એવો દંડક છે જેની અંદર અનંતા નંબરના જીવોનો ઉત્પત્તિ કે ચ્યવન થઈ શકે એક જ સમય એક જ સાથે. પછી સ્થાવર અસંખ્ય એ હતું ગાથામાં. તો સ્થાવરો, વનસ્પતિનો સ્થાવર એક થઈ ગયો, તો હવે સ્થાવર અસંખ્ય છે, તો એ માટે બાકીના 4 લેવાના સ્થાવરો. કયા કયા, તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય. એ 4 માટે કહ્યું છે અસંખ્ય, એટલે અસંખ્યાતા એટલું. અને હવે અહીંયા પણ એ સેમ લાગુ પડે છે. શું છે, આખા વિશ્વમાં આપણે કાઉન્ટ કરી લઈએ, ભલે સૂક્ષ્મ હોય કે બાદર, હા સ્થાવરો 4, તો તેનો નંબર કેટલું છે, માત્ર અસંખ્યાતું જ છે, પણ અનંતા નથી. પૃથ્વીકાય કહો, સૂક્ષ્મ બાદર, તો તે પણ કેટલા છે, અસંખ્યાત જ છે. અપકાય પણ અસંખ્યાતા, તેવકાય અસંખ્યાત, વાવકાય પણ અસંખ્યાતા, એટલા જ નંબરના છે. તો તેઓ અસંખ્યાત જ છે, તો ઉત્પન્ન કે મૃત્યુ, એટલે કે ઉત્પન્ન કે હા એ જ મૃત્યુ કે ચ્યવન, જે પણ કોઈ એક જ વાત છે. તો એ કેટલા નંબરના થઈ શકે તેઓની ઉત્પત્તિ કે મૃત્યુ, તો માત્ર અસંખ્યાત નંબરની જ થઈ શકે. એ માટે અહીંયા સ્થાવર અસંખ્ય બતાવ્યું. એ આપણે સ્થાવરોને માટે જાણ્યું. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.